રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમા અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. તો રાણીમા અને રૂડીમાના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો રાણીમા રૂડીમાને કેરાળા મોકલે છે કે કેરાળા જઈને આશ્રમની સ્થાપના કરો. અને મીઠા ભગતને અને ગોવિંદરામને મોરબીની બાજુમાં બગસડા છે ત્યાં બગસડા મોકલે છે કે ત્યાં તમે આશ્રમ બનાવો. બે જગ્યાએ અલગ અલગ આશ્રમ બનાવવાનું કહે છે. તો મીઠા ભગતને કહે છે કે માં તમારી આજ્ઞા છે તો અમે આશ્રમ બનાવવા જરૂર વયા જાશું. આશ્રમ બનાવવા માટે જરૂર જાશી, પણ તમારે અમારા પૂર્વજોને કંઠી બાંધવાની સેવા કરવી પડશે. અમારા પૂર્વજોને તમે દીક્ષા આપતા રહેજો, કંઠી બાંધતા રહેજો, એટલી કૃપા કરો. તો રાણીમાં કહે છે કે જા મીઠા તારી ભાવના છે તો એ પ્રમાણે જરૂર થશે. અને વળી ઈ ઘર પણ આપણું જ છે ને. તો કે અમે બગસડા આવીને રીત રિવાજ પ્રમાણે કંઠી જરૂર બંધાવી જાશું, એની તું ચિંતા ન કર. આવી વસ્તુ છે. તો આજે પણ રાણીમા રૂડીમાનો જે રાજકોટમાં આશ્રમ છે ત્યાં એવો રિવાજ છે કે ત્યાંના લોકો કંઠી બાંધવા માટે બગસડા જાય છે. અહીંયા લખે છે કે માવજી ભગત સુધી કંઠી બાંધી અને આ નિયમને નિભાવવામાં આવ્યો. હવે કદાચ એવા લોકો નહીં રહ્યા હોય કંઠી બાંધે એવા કે જે કઈ હોય, પણ માવજી ભગત સુધી આ નિયમ ટક્યો અને ઈ લોકો બગસડા જઈને કંઠી બાંધતા. કોઈને દીક્ષા લેવી હોય ને તો આવી વાત છે. એટલે રાણીમાં કહે છે કે આપણો જ દેશ છે, તને અહીંયા મજા આવશે. તો મીઠો ભગત બોલે છે ગોઠવા ન ગોઠવાની વાત તો નથી. તમે ત્યાં ઉછર્યા છો એટલે એ તમારો દેશ છે. અને મોરબી પરગણામાં ઠાકરને જવા મરજી છે એટલે તમોને ત્યાં જવાનું કહેવું પડે છે. બાકી અહીંયા રોટલાનો ટોટો નથી. આ રાણીમાં બોલે છે, સોરી, કે મારો ઠાકર એમ કહે છે કે તમે ઈ ગામમાં જઈને સંત સેવાની જ્યોત જગાડો. કેરાળામાં અને બગસડામાં અને અહીંયા સંત સેવાની જ્યોત જગાડો એ કે મારો ઠાકર કહે છે એટલે હું તમને મોકલું છું કે નહીતર અહીંયા કાંઈ રોટલાનો તૂટો નથી. અમારા શ્રી શ્રી રમેશ બાબાજી મહારાજની પણ એવી એક ભાવના હતી કે જેટલી જેટલી લીલાસ્થળીઓ છે અહીંયા માન મંદિરના નિષ્કામ સાધુ જાય અને એ લીલાસ્થળીને બચાવે, એની સુરક્ષા કરે, એની રક્ષા કરે. એવું શ્રી શ્રી રમેશ બાબાનું એક સ્વપ્ન હતું. પણ અફસોસની વાત એ છે કે બાબાને છોડીને કોઈ સેવક જવા પણ માંગતું નથી. અને વાત પણ સાચી છે, આવડા મોટા દિગ્ગજ મહાપુરુષને છોડીને ભલા કોણ એનાથી દૂર જવાનું છે. હાલાકી કોઈ બાબાની ઈચ્છા પૂરી કરવા દૂર ગયું હોત તો પણ એને નુકસાન ન રહે. બાબાની કૃપા શક્તિ એમની રક્ષા કરત અને અવશ્ય રક્ષા કરત. પણ એટલી હિંમત મનુષ્ય કરી શકતો નથી. આવી વાત છે. આજે શ્યામ છે, શ્યામ શ્યામ કરીને એક સંત રહે છે, પછી મનોહરદાસજી છે, એવા 5-6 લંગોટિયા મિત્રો સંતોએ અહીંયા કણે આપણે વિલાસગઢમાં કુટિયા નાખી દે તો લીલાસ્થળીની કેવી શોભા વધી ગઈ. હમણાં અમે મહેમાનો સાથે ત્યાં ગયેલા હતા, 2 કલાક બેઠા, 2 કલાક વિલાસગઢમાં ખૂબ સત્સંગ ચર્ચાનો આનંદ લીધો. અને ત્યારે મનોહરદાસ બાબાની કેવા ભાવવાળા હતા. એને મંદિર ખોલી દીધું દર્શન કરવા માટે અને અંદર જઈને દર્શન કરાવ્યા. બસ ખાલી એટલું કીધું કે વિગ્રહને સ્પર્શ ન કરતા. બાકી અમે એટલી નજીકથી દર્શન કર્યા કે આમ લાંબો હાથ કરી તો ભગવાનને અડી લે, એટલી નજીકથી બિચારાઓએ દર્શન કરાવ્યા, પ્રસાદ આપ્યો આમળાનો. અને પછી અમે કીધું કે બાબા અમે આ સત્સંગ કરીએ તો ઈચ્છા છે કે અહીંયા સત્સંગ કરીને હસનાથ બાબાનું ચરિત્ર કેવું છે. તો એ લોકો બહાર વયા ગયા, આખો આશ્રમ એમને અમારા હવાલે મૂકીને વયા ગયા. એક સંત ભજન કરતા હતા રૂમમાં, પણ એ તો બહાર જ ન નીકળ્યા. એમને અમારે હવાલે જ હતો આશ્રમ, દરવાજા ખુલ્લા અને બધું. આ સંતોને ધન્યવાદ છે ને, કેટલો એને વિશ્વાસ હોય છે. આપણા ભરોસે જ આશ્રમને મૂકી દીધો એ.
એટલે કહેવાનું છે આવા સંતો જો લીલા સ્થળીઓને હાચવે ને તો લીલા સ્થળીની શોભા વધી જાય છે, લીલા સ્થળીનો એક પ્રભાવ વધી જાય છે. આવા નિષ્કિંચન સંતો જો અહીંયા આવી જાય છે તો એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તો રાણીમાએ પણ રૂડીમાને કેરાણા મોકલા, મીઠા ભગતને ને ગોવિંદરામને બગસરા મોકલા, એટલા માટે કે ત્યાં પણ હરિહર ચાલુ થાય, ત્યાં પણ સાધુ સેવા ચાલુ થાય અને હજારો ભક્તો પ્રસાદ અને કથા કીર્તનનો લાભ લે. એટલા માટે રાણીમાએ આ બે જણાને મોકલી દીધા. આવી વસ્તુ છે. હવે આગળ આપણે વાત કરીએ તો ગોમતીબેન ને કહે છે કે ગોમતીબેન તારે પણ અહીંયા જવાનું છે, ત્યાં મંદિર છે, ત્યાં તું બધાને રોટલો દેજો. તારો વેલો કડવી વેલ પેટે વધશે. કડવી વેલ હોય ને એ વધે ઝડપથી. જોજો તમે, કડવી વેલ જેટલી કડવી વેલ હોય ને એને તમે પાણી થોડું ઘણું પીવડાવો તોય ભલે, ન પીવડાવો તોય ભલે, થોડું પાણી હોય તોય ભલે, વધુ પાણી હોય તોય ભલે, તો કડવી વેલ વૈદે બહુ જાય. તો માં આશીર્વાદ આપે છે કે કડવી વેલ જેમ વધે એવી જ રીતે તારો વંશ વેલો વધશે ગોમતી બેન કે, અને એ વંશ વેલો છે ને કે મંદિરની દેખભાળ કરશે. જા, એવું હું તને વરદાન આપું છું. તારા દીકરા તો બહુ મોટા મહાન બનશે કે, અને આ મીઠો ભગત છે ને એ કોઈ ઉણપ આવવા દેશે નહીં, તમારી સેવામાં કોઈ કમી નહીં રહેવા દે, એટલે તમે જાઓ. હવે રાણીમાં ગોમતી બેનના પતિ ગોવિંદરામ મહારાજને કહે છે એ કેવું જરૂરી હતું. એમ કે ગોવિંદરામ મહારાજ, ગોમતી મારી જન્મની સાથી છે, તેને દુભવતા નહીં. સલાહ આપે છે, સલાહ એવી આપે છે કે આ જે ગોમતી છે એ ગોમતી મારા જન્મની સાથી છે, મતલબ મારી સખી છે. એ કે મારી સખીને દુભાવતા નહીં, નકર તમને ભક્તાપરાધ લાગશે. અને વાત સાચી જ છે. સંતમાં જે શ્રદ્ધા રાખતા હોય એને કોઈ દુભવે છે તો અવશ્ય એને ભક્ત અપરાધ લાગે છે, નિશ્ચિત ભક્ત અપરાધ લાગે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. અમારા ગુરુજી કાલે જ સત્સંગમાં પરમદી ગયો ત્યારે કહેતા હતા કે ગુરુભાઈ જો અંદરો અંદર દ્વેષ કરે છે કે તો નિશ્ચિત એને ભક્તાપરાધ લાગે છે, એની ભક્તિ સફળ થતી નથી અને ગુરુ કૃપા એના ઉપર કદાપી સંભવ થતી નથી. તો કે તો ગુરુભાઈ અમુક આપણે ન ગમતા હોય તો શું કરવું? તો અમારા બાબાએ ઉપાય બતાવ્યો કે ઉનસે દૂર રહો. કોઈ હારે માનો તમારા વિચાર નથી મળતા તો બાબા કે તમે એનાથી દૂર રહો, પણ ક્યારેય એના દોષ ન જોવો, નહીતર તમે કદાપી ગુરુ કૃપા પ્રાપ્ત નહીં કરી શકો. કારણ કે કોઈ પણ વ્યક્તિ ગુરુની શરણમાં આવ્યો છે, ગુરુએ શરણમાં લીધા છે, તો એ ગુરુભાઈમાં કાંઈક વિશેષતા હશે તો જ ગુરુએ શરણમાં લીધા હોય. એટલે આપણે એમ માનવાનું કે ભાઈ ગુરુએ શરણમાં લીધા છે તો એ મહાન જ છે, મારી આંખ જ એના ગુણ જોઈ શકતી નથી, એમ માનીને એનાથી અલિપ્ત રહેવું, દૂર રહેવું, એમાં કોઈ વાંધો નથી. આ રીતે મનુષ્યએ ગુરુભાઈ સાથે વ્યવહાર કરી રહેવું જોઈએ. જો મારે કોઈ ગુરુભાઈ સંપર્ક જ નહીં, કોઈ સંપર્ક નહીં. શું કામ સંપર્ક નહીં? તો મારી પાસે એટલો ટાઈમ નથી હું સંપર્ક રાખી શકું. બાકી મારે કોઈમાં અભાવ નથી. કોઈ મને રાધે રાધે કરે તો એ ભલે, ન કરે તો એ ભલે, ને જે કાંઈ કરતા હોય મારો કોઈમાં અભાવ નહીં, પ્રેમ નહીં ને દ્વેષ નહીં. હું મારામાં મસ્ત છું એમ. એટલે કહેવાનો બહુ છે આ રીતે રહેવું. બાકી હું કોઈ ગુરુભાઈ સંબંધ નથી રાખતો, પણ એનો અર્થ એવો નથી કે આપણે એના અપરાધ કરીએ છીએ. એ એની મસ્તીમાં છે, આપણે આપણી મસ્તીમાં છીએ. આવી રીતે અલિપ્ત ભાવે રહેવામાં આવે તો પછી ગુરુની કૃપા પણ મળે છે અને ગુરુ ભાઈ બહેન નો અપરાધ પણ થતો નથી. ગુરુ ભાઈ બહેન શું કામ, હું તો કહું પ્રાણી માત્ર પ્રત્યે અભાવ શું કામ રાખવો જોઈએ? સિયા રામમય સબ જગ જાની, કરવું પ્રણામ જોરી જુગ પાની. પ્રાણી માત્ર પ્રત્યે જો આપણે અભાવ કાઢી નાખીએ તો એનાથી મોટી વાત તો એકેય નથી. ગુરુભાઈ તો ખેર ભક્ત છે, કોઈ સાધુ દેખાય તો ખેર ભક્ત છે, તો પ્રાણી માત્ર પ્રત્યે અભાવ નીકળી જાય ને તો એ સ્થિતિ અતિ ઉત્તમ. ભગવત પ્રાપ્તિ માટે એ સ્થિતિ અતિ ઉત્તમ. મને એક ભક્ત પ્રશ્ન કરતા હતા કે સાધનામાં શું શું કરવાનું હોય અને સાધનાની સિદ્ધિ ક્યારે કહેવાય?
તો કે સાધનામાં પેલા આ જ કરવાનું છે, સિયા રામમય સબ જગ જાની, કરવું પ્રણામ જોરી જુગ પાન. સાધનાની શરૂઆતમાં બધાયમાં સીતારામ રહેલા છે એમ માનીને પ્રણામ કરવા જોઈએ. બધાની અંદર ભગવાન રહેલા છે એમ માનીને પ્રણામ કરવા જોઈએ. અને પછી તમે કથા કીર્તન ને એવું કરો. પછી તમે કથા કીર્તન ને એવું કરશો ને તો એ ભક્તિ બહુ ઝડપથી સફળ થઈ જશે. અને જયારે સિદ્ધિ થઈ જાય, સાધનામાં સિદ્ધિ થઈ જાય ત્યારે શું થાય? નિજ પ્રભુમય દેખાય જગત, કેહી સન કરહી વિરોધ. એને નિજ પ્રભુમય જગત દેખાય છે, પછી એ કોઈ હારે વિરોધ કરી શકતા નથી. પછી કોની હારે વિરોધ કરે? કારણ કે એને બધી જગ્યાએ પોતાના પ્રભુનું જગત દેખાય છે, પ્રભુ જ દેખાય છે. એ સાધનાની સિદ્ધ અવસ્થા, અથવા તો સાધનાની સિદ્ધ અવસ્થા એ કહી શકાય કે ભજન સિવાય તમારું મન કોઈ પણ લૌકિક પ્રવૃત્તિમાં લાગતું ન હોય તો માનો કે તમારું ભજન સિદ્ધ થઈ ગયું છે. સંસારમાં કિંચન માત્ર તમારું મન જાતું ન હોય અને પ્રિયતમના ચિંતનમાં તમારું મન તલ્લીન રહેતું હોય તો માનો કે તમારું ભજન સિદ્ધ થઈ ગયું. કાં તો બધામાં ભગવાન દેખાવા માંડે કાયદેસર તો ભજન સિદ્ધ થાય, અને કાં તો પછી ભગવાન સિવાય બીજે ક્યાંય મન ન જાય તો ભજન સિદ્ધ થાય. હમણાં હું રાધા બાબાનું પુસ્તક વાંચતો હતો, પ્રેમ સત્સંગ સુધામાલા. એમાં રાધા બાબા એમ કહે છે કે તમે કોઈ લૌકિક જીવ હારે વ્યવહાર કરો છો, કરવો પડે, શરીર છે તો લૌકિક જીવ હારે વ્યવહાર કરવો પડે. તો કે જો તમે કોઈ લૌકિક જીવ હારે વ્યવહાર કરો છો ને તો બે વાત હોય ને તો માનો કે ભજન છે, નકર ભજન નથી. બે વાત, એક તો વ્યવહાર કરતી વખતે સામેના વ્યક્તિમાં ભગવાનને જુઓ અને ભગવાન માનીને પ્રસન્નતાપૂર્વક વ્યવહાર કરો તો તમારું ભજન છે. અને કાં તો પછી વ્યવહાર કરવા ટાણે પૂર્ણ ઉદાસીન બની જાઓ. વ્યવહાર કરો છો પણ મન પ્રિયતમના ચિંતનમાં ડૂબેલું છે. આ વ્યવહારિક કામ ગમતું પણ નથી, પણ ઉપલા મને ઉપર વ્યવહાર કરીએ છીએ. રાધા બાબા કે જો આ બે વાત હોય તો તમે ભગવાનના પાકા ભગત, અને આ બે વાત ન હોય તો ત્રીજી વાત મારી સમજમાં નથી આવતી. જો આ બે વાત છોડીને ત્રીજી રીતે કોઈ પણ તમે જગત હારે વ્યવહાર કરો છો તો તમે માયામાં છો અને છો. બે જ રીતે ભક્તિ બને છે, કાં તો ભગવાન માનીને વ્યવહાર કરો, કાં તો ઉદાસીન બનીને વ્યવહાર કરો. ત્રીજો કોઈ વિકલ્પ જ નથી. ત્રીજો કોઈ વિકલ્પ સંસારમાં વાપરવા જાશો તો માયામાં ફસાઈ જાશો, કારણ કે તો તમને માયામાં રુચિ થઈ જ જશે, માયાની અંદર રસ આવી જ જશે. એટલે ત્રીજો કોઈ વ્યવહાર કરવાને માટે કોઈ રસ્તો છે નહીં, બિલકુલ નથી. એટલે મનુષ્ય બે જ રીતે જગત હારે વ્યવહાર કરવો, ભગવાન માનીને કરવો ને કાં તો ઉદાસીન. હું તો સારા ભક્તો આવે, પ્રિય ભક્તો કે જે ખરેખર ભગવાનને પામી લેવા છે તો ભગવાન માનીને વ્યવહાર કરું, ખૂબ એની હારે હરું ફરું ને સત્સંગનો આનંદ લઉં. અને અપ્રિય ભક્તો આવી જાય તો ઉદાસીન, હા એ બોલતા હોય હું હા કહી રાખું, મને ખબર ન હોય, દિલથી કહું છું, ખબર ન હોય કે હું બોલે છે અને હું શેની હા પાડું છું, મને એ ખબર ન હોય. આવી વસ્તુ છે. એટલે ઉદાસીન માનીને વ્યવહાર કરવો, આમ તો 90% તો ઉદાસીન માનીને જ વ્યવહાર થશે. ભગવાન માનીને વ્યવહાર થઈ જ નહીં કે લૌકિક વ્યવહાર ભક્તથી. એટલે મોટે ભાગે ભક્ત ઉદાસીન બનીને જ વ્યવહાર કરતા હશે જગત હાથ. ઉદાસીન ઉદાસીનમ અસક્તમ તેસુ કર્મસુ. ગીતાજીમાં ભગવાને કીધું છે મારો ભક્ત ઉદાસીન અને અનાસક્ત બનીને જગતમાં કર્મ કરે છે. ઉદાસીન ઉદાસીનમ અસક્તમ તેસુ કર્મસુ. ભક્ત ઉદાસીન બનીને જ વ્યવહાર કરે, રસ લઈને કોઈ દી સંસારિક વ્યવહાર કરે નહીં. અને જે રસ લઈને સંસારિક વ્યવહાર કરે છે એ કોઈ દી ભજન ન કરીએ. સંસારિક વ્યવહારમાં જો રસ આવે તો ભજન કરવું કઠિન પડી જશે. હા, ભગવાન માનીને કોઈ વ્યવહાર કરતા હોય તો એને પ્રણામ છે, એની હારે આપણે કઈ વાંધો નથી. તો રાણીમાં કહે છે ગોવિંદરામ, ગોમતી મારા જન્મની સાથી છે, એને તમે દુભવતા નહીં, કારણ કે તમારો સ્વભાવ કે આકરો છે અને સાધુએ શાંતિ રાખવી જોઈએ. સાધુએ શાંતિ રાખીને વ્યવહાર કરવો જોઈએ, પણ તમે શાંતિ રાખી શકતા નથી. તમારો ગુસ્સાવાળો સ્વભાવ છે તો કે બદલી નાખજો, ગુસ્સાવાળો સ્વભાવ બદલી નાખજો. ચોખ્ખું જ કહે છે, અહીંયા સ્પષ્ટ જ વાત કરે છે. સાધુએ કોઈ દી ગુસ્સાવાળો સ્વભાવ રાખવો જોઈએ નહીં. જે સાધુ ગુસ્સાવાળો સ્વભાવ રાખે છે એ ભજન કરી શકતા નથી.
એટલે શાંત બનીને મનુષ્યએ વ્યવહાર કરવો જોઈએ. હજી રાણીમાં શું સલાહ આપે છે એ આપણે વિસ્તારથી કાલે લઈ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયા રામ.